પાર્કમાં ઇવનિંગ વોક માટે ગઈ અને ત્યાં મેં જોયું કે આંટીઓનું ગ્રુપ બેઠું છે પણ એકદમ શાંત. એટલે ત્યાં જઈને મેં પૂછ્યું કે તમે લોકો કેમ એટલા બધા શાંત બેઠા છો? એટલે પછી એમાંથી એકે જવાબ આપ્યો કે આજે બધી જ બહેનો હાજર છે. સાચે જ આપણને વાતચીત કરવી અને થોડી ગોસિપ કરવી ખૂબ જ ગમતી હોય છે, પણ એમાં પણ નવા ટોપિક જોઈએ, કેમ કે એકને એક ટોપિક પર કેટલીક વાત કરવાની. અને સેમ વે વાનગીઓમાં પણ આપણને નવી વેરાયટી જોઈતી હોય, કેમ કે એકની એક વાનગીથી તો પછી બોર થઈ જવાય. અને એટલે જ અમે લંચ માટે સ્પેશિયલ નવી વાનગીઓ લઈને આવી ગયા છે. અને એમાં જમીલાબેન આજે બનાવવાના છે મસાલા મસૂર પુલાવ. અને ત્યાર પછી પુલાવ સાથે ખાવાની એકદમ મજા પડી જાય એવી સરસ મજાની ટમેટો દૂધી દાળ અને સાથે રાયતું બનશે. અને ત્યાર પછી કૃષ્ણાબેન લઈને આવશે સમોસાની એક સરસ મજાની વેરાયટી. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો જમીલાબેન, કેમ છો? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. જમીલાબેન, મને યાદ છે તમે એવું કીધું હતું લાસ્ટ ટાઈમ કે હું તમને મસૂરમાંથી હજી નવી વેરાયટીઝ બનાવીને ખવડાવીશ, અને આજે જ તમે સરસ મજાનો મસૂરમાંથી પુલાવ બનાવવાના છો. હા, મસૂરમાંથી મસાલા પુલાવ બનાવીશું, એકદમ ટેસ્ટી એવો. વાહ, પુલાવ તો આપણા ઘરોમાં બનતો જ હોય છે અને બધાને આમ બહુ જ ભાવતો હોય છે. એટલે આજે તમે જે પુલાવ બનાવવાનો છો એ રેગ્યુલર પુલાવ કરતા કઈ રીતે અલગ બનશે? ના, આમાં ભરપૂર મસાલા છે. તમે એકલું હોલ મિલ તરીકે ખાઈ શકો, ખાલી દહીં નાખી દો એટલે ખાઈ જવે. રાઈટ. લંચમાં રોજ નવું શું બનાવું એનો સરસ મજાનો ઓપ્શન લઈને અમે આવી ગયા છે, જેમાં આપણે સૌથી પહેલા બનાવવાના છીએ મસાલા મસૂર પુલાવ. અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ પુલાવ બનાવવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? જો આ મેં પાણી ઉકાળ્યું છે, બરોબર, આ બાજુ. એટલે મસૂરનો પુલાવ બનાવવાનો છે, પણ ચોખા અને મસૂર અલગ બાફવા પડે. એનું કારણ એ છે કે મસૂરનો કલર જે બાફાય ને કથ્થઈ નીકળે. હવે તમે સાથે બાફો તો પછી ચોખા છે એ કથ્થઈ થઈ જાય એટલે મજા નહીં આવે. એટલે હંમેશા મસૂર પુલાવ જ્યારે પણ બનાવવો હોય તો મસૂરને અલગ જ બાફવાના. ઓકે, બરાબર. બસ, હવે આ સૌથી પહેલા અડધોથી પોણો કલાક મસૂર પલાળ્યા છે, બરાબર. હવે એને બાફી લઈએ. અને પોણો કપ લીધા છે, વધારે ઓછા કરી શકાય. મસૂર ખાવામાં આવશે ને તો બહુ સરસ લાગશે. આપણે સ્પેશિયલ મસૂરનો જ પુલાવ બનાવીએ છીએ એટલે થોડું વધારે પ્રમાણ છે એનું. હા, મસૂરમાંથી આપણે રેગ્યુલર લાઈફમાં બહુ જ ઓછી વાનગીઓ બનાવતા હોઈએ છીએ, એટલે આવી રીતે પુલાવમાં જો એને આપણે એડ કરી દઈએ તો ખાવામાં પણ આવે અને એક સરસ વેરાયટી પણ. હા, બહુ ટેસ્ટી લાગે છે. પણ હવે એમાં પાંચ કરી દઈએ, સ્વાદ મુજબ થોડું મીઠું નાખીએ બાફવામાં, કારણ કે એક દાણામાં ચડી જાય. અડધી ચમચી મીઠું. બસ, એને બફાતા બહુ વાર નહીં લાગે ને. મસૂરનો દાણો છે ને સોફ્ટ હોય. હા, મસૂરની ખીચડી પણ બને છે. મસૂરની દાળ હોય ને જે ઓરેન્જ, એની ખીચડી બને. જેમ આપણે મગની દાળ નાખીએ છીએ ને એવી રીતે મસૂરની દાળ નાખવાની. એકલી મસૂરની દાળ ને ચોખા એ પ્રમાણે બની શકે. તો પછી ચોખા સાથે દાળનું પ્રમાણ કેટલું રાખવાનું? પ્રમાણ અડધું તો રાખવાનું જ, અને થોડું વધારે રાખવું હોય ડાયટિંગ કરતા હોઈએ તો આપણે ચોખા ઓછા ખાવા છે તો પોણો કપ દાળ ને 1 કપ ચોખા, અથવા અડધું ચાલે. અડધો કપ મસૂરની દાળ અને 1 કપ ચોખા, એવી રીતે થઈ છે. જો આની ઉપર જે ફીણ નીકળશે ને એને કાઢી લઈએ આપણે. ઓકે. હંમેશા જ્યારે પણ કઠોળ હોય કે દાળ હોય એ આપણે બાફીએ અને એની ઉપર આ ફીણ નીકળે ને એ કાઢી નાખવાનું. એની અંદર યુરિક એસિડ હોય. અચ્છા. હા, જે યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે ને એ આ બધા કારણોથી થાય. બરાબર. બસ, હવે આ મસૂર પેલી બાજુ લઈ લઈએ અને આપણે કઢાઈમાં ચોખા બાફી લઈએ. ઓકે. જો આ પાણી ક્યારનું મૂક્યું છે ને ગરમ થઈ ગયું હશે. જો યસ. હવે આ મેં બાસમતી ચોખા લીધા છે, દેહરાદૂન બાસમતી છે, બરાબર. એને 15 થી અડધો કલાકની વચ્ચે જ પલાળવાના. 15 મિનિટ કે 20 મિનિટ કે 25 મિનિટ, 30, મેક્સિમમ 30 મિનિટ, વધારે નહીં પલાળવાના. બરાબર. 1 કપ છે અને આપણે ઓસાવાના છે એટલે 4 ગણું પાણી લેવાનું. બરાબર. 1 કપ હોય તો 4 કપ, સીધો રેશિયો જ છે. એટલે તમારા સરસ બફાઈને ચોખા થઈ જાય. હવે આમાં પણ મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી. ઓસાવાનું ને એટલે થોડું વધારે મીઠું નાખવું પડે. અને પાણી 4 કપ છે એટલા માટે. પછી પાણીમાં એની ખારાશ જતી રહે. પોણી ચમચી
અમારી જેવા જેન્ઝી લોકો જ્યારે રસોઈ બનાવતા હોય ને તો એમને આમ પ્રોપર મેઝરમેન્ટ જોઈએ હા, બધા. બિલકુલ બિલકુલ. પણ તમે લોકો બનાવો ને એટલે બધું આમ અંદાજે ને બધું પરફેક્ટ જ હોય. એનું કારણ છે કે અમને ઘણા વર્ષોનો અનુભવ હોય ને એટલે. Yes. બસ હવે આને બફાવા દઈએ. હમ. અને બાફવાના એટલે 100% નહીં બાફવાના, અચ્છા 5% ઓછા બાફવાના. હા જો મસૂર બફાઈ ગયા છે, હા દેખાય છે ને? યસ. ગેસ ઓફ કરી દઈએ અને એને ગાળી લઈએ. હા હવે આની ઉપર ને ઉપર નહીં રહેવા દેવાનું. હા તમે આની ઉપર રહેવા દો ને તો પ્રોસેસ ચાલુ રહે અને એકદમ લોચા જેવા થઈ જશે, બરાબર? એટલે હટાવીને આ રીતે મૂકી દેવાના એને. પછી એક પ્લેટમાં તમે કાઢી શકો. જો બફાઈ ગયા છે, ગેસ ઓફ કરીને એને ઉસાવી લઈએ. બસ આને પણ મેં અગાઉ કહ્યું મસૂરની કે ઓસામણની ઉપર રાખવાના નહીં તો પ્રોસેસ ચાલુ રહે અને એકદમ લોચા જેવા થઈ જાય. અને હવે એક બાઉલમાં કાઢી લઈએ. જો આ રીતે આમાં કરીએ, જો છે જે પણ પાણી નથી ને, બસ. અને દાણા છૂટા જ રાખવાના, એકદમ છૂટો બફાય. હા, આપણી પાસે મસૂર અને રાઈસ બંને બાફીને રેડી છે. હવે વઘારી દઈએ. આપણે વઘાર તો ઘીમાં કરવાના, પણ તેલ નાખીએ છીએ પહેલા, કારણ કે સાંતળવાનું છે ડુંગળીને, એટલા માટે 2 ચમચી તેલ લઈએ છે, સાથે ઘી. તમે એકલું તેલમાં પણ કરી શકો, પણ ઘીમાં બહુ સરસ લાગે એટલે. ઘીથી એની ફ્લેવરમાં તમે કીધું 4 ચાંદ લાગે. હા, 2 ચમચી ઘી લઈએ છે. હા, જો હવે એને બહુ આકરું નહીં થવા દેવાનું. અચ્છા. આકરું ના થાય ત્યારે જ જો એમાં તમાલપત્ર એટલું મોટું છે ને, એટલે આપણે કટ કરીને નાખીએ. 2 ટુકડા કરી નાખીએ છે. 1 સૂકું લાલ મરચું, 1 નંગ બાદિયું, 1 એલચો લઈએ છે, થોડો મોં ખોલીને, 2 નંગ ઇલાયચી લઈએ છે લીલી. અને આ બધું ધીમા ગેસે જ કરવાનું. હા, આપણે એલચી અને એલચો બંને લીધી છે. હા, બંને લઈએ છે. તજના 2 ટુકડા લઈએ છે, 4-5 મરી લઈએ છે, અને 4 નંગ લવિંગ લઈએ છે. ઓકે. સાથે 1 ચમચી જીરું. આ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હા, ખુશ્બુ આવી ને, એટલે ખુશ્બુ આવે ત્યારે એમાં લીલા મરચા, 1 નંગ લીલું મરચું ઝીણું સમારીને લીધું છે. એને ફ્રાય થવા દેવાના લીલા મરચાને. બરાબર. શમીલાબેન, આપણે ત્યાં રાઈસમાંથી કેટલી બધી વેરાયટી બનતી હોય છે. પુલાવ છે, બિરયાની છે, પછી આપણે દાલ ફ્રાયમાં જે જીરા રાઈસ વપરાતા હોય, પછી આ ઉપરાંત ખીરમાં પણ આપણે રાઈસનો ઉપયોગ કરીએ છીએ. ચોખાની ખીર, એ બાસમતી ચોખાની ખીર બહુ સરસ લાગે. જો હવે સંતળાઈ ગયું ને, એટલે આપણે 1 નંગ ડુંગળી લીધી છે, ઝીણી સમારીને લીધી છે, અને આને ખાલી પાણી બળે ત્યાં સુધી જ થવા દેવાની. બરાબર. બ્રાઉન નથી થવા દેવાની. અત્યારે આપણે આખા મસૂરનો પુલાવ બનાવ્યો છે, સેમ વે. એટલે આ જ રીતે ચણાની દાળનો પણ બની શકાય. અચ્છા. હા, ચણાની દાળ પલાળી દેવાની, પછી એને આવી ખુલ્લા વાસણમાં જ બાફવાની. કારણ કે તમે સીટી વગાડો ને તો એ લોચો થઈ જાય. પેલી પલાળેલી દાળ હશે ને 2-3 કલાક, એટલે પછી તરત જ મીઠું નાખશો એટલે એક જોશમાં જ થઈ જશે. અને બહુ નરમ નહીં કરી નાખવાની, થોડી ચવાય ને એવી રાખવાની. સરસ લાગશે. હા, બસ. અને પછી સેમ વે કે જે રીતે અત્યારે હું કરી રહી છું એ જ રીતે વઘાર કરવાનો, બસ. બરાબર. તો એ પુલાવ પણ બહુ સરસ લાગશે, મસાલા પુલાવ. જમીલાબેન, તમારી પાસે ચોઈસ હોય કે બિરયાની કાં તો પછી આ પુલાવ, તો તમે શું ચૂઝ કરો? બિરયાની. બિરયાની ઓલવેઝ. જો હવે આપણે છે ને આ જે આ ખડા મસાલા છે ને એ કાઢી લઈએ છે, છેલ્લા ગાર્નિશિંગમાં ચાલશે. જો આ સૂકું લાલ મરચું છે એ કાઢી લઉં છું. ફ્લેવર તો એની બેસી ગઈ છે. આ તજનો ટુકડો કાઢી લઈએ છે, આ તમાલપત્ર કાઢી લઈએ છે, આ બાદિયું કાઢી લઈએ છે, અને આ એલચો કાઢી લઈએ છે. બરાબર. બીજું બધું બીજું બધું ભલે રહ્યું. અને આ પછી શું થાય કે આપણે વઘારમાં આપણને અટવાય એવું લાગે. જો હવે આ ડુંગળીનું પાણી બળી ગયું છે, એની અંદર આપણે આદુ લસણ ઉમેરી દઈએ. 1 ચમચી ભરીને આદુ લસણ નાખવાનું. એને પણ સાંતળી લેવાનું. એનો કાચો ટેસ્ટ હોય ને એ જતો રહે, અને ઘીમાં સંતળાય ને એટલે ટેસ્ટ એનો બહુ સરસ આવે. આપણે યુઝ્યુઅલી તો વેજીટેબલ પુલાવને એવી રીતે અલગ અલગ બનાવતા જ હોઈએ છે, પણ અત્યારે તમે જે મસૂર પુલાવ બનાવો છો એ આપણને એક નવી વેરાયટી પણ મળે, અને સાથે સાથે મસૂરમાંથી જે પ્રોટીન છે એ પણ આપણને મળી રહે. બિલકુલ બિલકુલ. હવે મસાલા કરી દઈએ. ટામેટા એકદમ ઝીણા સમાર્યા છે એટલે ઉતાવળ નથી એને નાખવાની. 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર, લાલ મરચું ઘરે ખવાતું હોય ને એ પ્રમાણે નાખવાનું. આપણે મરીને બધું નાખવાના છે ને એટલે 5 ચમચી. આપણે ચોખા અને મસૂર બાફ્યા
ત્યારે તો મીઠું નાખ્યું જ છે. Yes. ફક્ત મસાલા પૂરતું જ મીઠું નાખવાનું. ઓકે. બરાબર, લગભગ 5 ચમચી જેટલું. હા. મરી પાવડર લઈએ છે 5 ચમચી. તીખાશ જેવી ઘરમાં આપણે ખાવાતી હોય. 5 ચમચી જીરું પાવડર. ગરમ મસાલો લઈએ છે અડધી ચમચી. હવે આને બધું મિલાવી દઈએ. બિરયાની બનાવતા હોય કે પછી આવી રીતે પુલાવ બનાવતા હોય તેમાં જે મેઇન ફ્લેવર છે આ બધા ખડા મસાલામાંથી જ આવતી હોય. જો પાણી 1-2 ચમચી નાખીએ ને એટલે મસાલા એકબીજામાં ભળી જાય. હવે આટલું પાણી નાખ્યું ને એટલું પાણી બળી જવા દેવાનું. ઉતાવળ નહીં કરવાની, અંદર મસાલા કરવાની. એકદમ ધીરજ રાખીને આને કુક થવા દેવાનું. હા, કુક થવા દેવાનું. પાણી બળી જવા દેવાનું. હા, જો પાણી બળી ગયું છે. હવે એની અંદર ટામેટું 1 નંગ ઝીણું સમારીને ટામેટું લઈએ છીએ આપણે. હા, સાથે થોડા ધાણા. હવે એની અંદર આપણે મસૂર બાફેલા છે ને એ ઉમેરી દઈએ. પહેલા મસૂરને બધા હલાવી દઈએ. હવે આ ચોખા બાફેલા છે ને એ જો આવી રીતે સાઈડ પરથી હલાવવાનું. હા, જે આપણો તબેતો હોય ને એ આ કઢાઈના તરિયાને અડવું જોઈએ, ત્યાંથી આમ ઊંચું કરવાનું, વચ્ચેથી નહીં. તમે વચ્ચેથી હલાવો ને તો એ તૂટી જશે. અચ્છા. હા, બધા જ રાઈસ ઉમેરી દઈએ છે. હવે જમીલાબેન, તમારા રાઈસ એકદમ છૂટા છૂટા થયા છે અને તેલ પણ આપણે નથી વાપર્યું, છતાં તો એકદમ એવા સરસ આવા ખીલા ખીલા રાઈસ બનાવવા માટે કઈ એવી ટિપ્સ છે? આ છે ને જૂના ચોખા છે. અચ્છા. હા, અને 15 થી 20 મિનિટ જ પલાળ્યા છે અને ઓછું પાણી તો નાખ્યું પણ થોડા 95% જ કૂક કરવાના. અચ્છા. 100% નહીં કૂક કરવાના. કેમ કે ઘણી વાર આપણે ઘરે આવી રીતે બાફતા હોય ને તો પછી 5 મિનિટ પણ પડે રહે ને એટલે આમ એકદમ આમ લોચો થઈ જાય. હા, એવું થાય. જો હવે 2 મિનિટ એને સિજાવા દઈએ. હા. જો તમારે આ એકલો જ ખાવાનો હોય મસૂર પુલાવ તો તમારે એની અંદર ધુંગાર આપી દેવાનો. વાવ. હા, અને પછી રાયતું, કોઈ બી દહીંનું રાયતું હોય ને કશું નહીં હોય ને સિમ્પલ દહીં હશે અથવા છાશ હશે તો બી બહુ ટેસ્ટી લાગશે. ધુંગાર આપી દેવાનું. ઓલરેડી આપણો પુલાવ એટલો જ આમ ફ્લેવરફુલ છે એટલે બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. હા, બિલકુલ કઈ જરૂર નહીં પડે. મસાલા મસૂર પુલાવ રેડી છે, સર્વ કરી દઈએ. હજી આપણે એને એમનેમ સર્વ કરવાના નથી અને એની અંદર આપણે બિરસ્તો નાખીશું, ડુંગળીનો. હા, અને બિરસ્તો આવશે એટલે બહુ ટેસ્ટી લાગશે. હમણાં આપણે પહેલા સર્વ કરી દઈએ ને એની ઉપર, બરાબર. અને જો ઘરમાં બિરસ્તો હોય તો બિરસ્તા વગર નહીં ખાવાનું, એ મારું સૂચન છે તમને. બહુ જ મજા આવશે ખાવાની. જેવી તમે આ કઢાઈનું ઢાંકણું ખોલ્યું છે તો એટલી સરસ સુગંધ આવે છે. હવે એની અંદર બિરસ્તો, આ થોડોક તોય ડાર્ક થઈ ગયો છે પણ થોડોક લાઇટ રાખવાનો રસ્તો. અને હવે જે આપણે આ ખડા મસાલા બધું કાઢી લીધું છે ને એ એનો થોડાક ધાણાના પાન સાથે પાપડ સર્વ કરી દઈએ. યસ, તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો મસાલા મસૂર પુલાવ, એકદમ ફ્લેવરફુલ અને સાથે પાપડ. યસ. મસાલા મસૂર પુલાવ બનાવવા માટે જોઈશે મસૂર બાફવા માટે પલાળેલા મસૂર પોણો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. ચોખા બાફવા માટે જોઈશે પલાળેલા ચોખા 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. પુલાવ વઘારવા માટે જોઈશે સમારેલું ટામેટું 1 નંગ, સમારેલી ડુંગળી 1 નંગ, તેલ 2 ચમચી, ઘી 2 ચમચી, તમાલપત્ર 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, બાદિયું 1 નંગ, એલચો 1 નંગ, ઇલાયચી 2 નંગ, તજ 2 ટુકડા, મરી 4 થી 5 નંગ, લવિંગ 4 નંગ, જીરું 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી, હળદર 5 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, લાલ મરચું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, ચેકેલા જીરાનો પાવડર 5 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર 2 થી 3 ચમચી, બિરસ્તો 2 થી 3 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બિરસ્તો જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને ખડા મસાલા, સર્વિંગ માટે જોઈશે પાપડ. મસાલા મસૂર પુલાવ બનાવવા માટેની રીત: સૌપ્રથમ મસૂર બાફવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી પલાળેલા મસૂર અને મીઠું ઉમેરી બાફી લો.
મસૂર બફાઈ જાય એટલે તેને ગળણીમાં કાઢી લો. ચોખા બાફવા માટે કઢાઈમાં પાણી ગરમ કરી પલાળેલા ચોખા અને મીઠું ઉમેરી મિક્સ કરી 95% જેટલા બાફી લો અને ભાત તૈયાર કરી લો. પુલાવ વઘારવા માટે કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, બાદિયું, એલચો, ઇલાયચી, તજ, મરી, લવિંગ, જીરું અને લીલા મરચાં ઉમેરી સાતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાતળી લો. હવે તેમાંથી ખડા મસાલા કાઢી ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં ટામેટા અને કોથમીર ઉમેરી બાફેલા મસૂર તેમજ રાંધેલો ભાત ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી લો. પુલાવ સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર બેરસ્તો ભભરાવી ખડા મસાલા અને કોથમીરથી ગાર્નિશ કરી પાપડ સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલા મસૂર પુલાવ. જમીલાબેન, હવે આપણે બનાવવાના છે ટમેટો દૂધી દાળ. પણ સાચું કહું તો મને દૂધી નથી ભાવતી. ના ના ના, આજે હું બનાવીશ ને તને એટલી બધું ભાવશે કે હંમેશા તું દાળમાં દૂધી નાખીશ. અચ્છા, શું વાત છે. તો આ દાળ બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જો હવે એમાં શું કરવાનું કે આપણે દૂધીને બાફવી છે અને દાળને બાફવી છે. એટલે આપણે એક પ્રોસેસ એવી કરીએ કે આપણે વઘાર કરી દઈએ છીએ, પહેલો વઘાર દાળનો, અને જ્યારે ફાઇનલ વઘાર એ છેલ્લા કરવાનો થઈ જાય ત્યારે. એટલે વઘારીને જ આપણે દૂધી, ટામેટા અને બધું વઘારીને મસાલા નાખીને દાળ નાખીએ છીએ. ઓકે, બરાબર. અને આ દાળને બહુ વલોવાની નહીં. અચ્છા, હા, જેમ દાલ ફ્રાયમાં થોડી આખી પાકી દાળ હોય છે ને એવી જ રાખવાની. બહુ તો ચમચો ખાલી હલાવવાનો. ઓકે, બરાબર. આગળ બતાવું છું કે પહેલા દૂધી કાઢી લેવાની, નહીં તો તમે ચમચો મારો તો દૂધી સાવ ઓકળી જાય. હા, રાઈટ. ગેસ ઓન કરતું છે. આપણે જ્યારે દાળનો ફાઇનલ વઘાર કરીશું ને તે ઘીમાં કરીશું. અત્યારે આપણે તેલથી વઘારીએ છીએ. બરાબર. 3 ચમચી તેલ લઈએ છીએ. હા, તેલ ગરમ થાય છે ને ત્યારે તેમાં જીરું ઉમેરીએ. 1/2 ચમચી જીરું અત્યારે જ ઉમેરી દેવાનું, પછી વઘારમાં નહીં નાખીએ આપણે. હા, એમાં એક ફૂલબાદિયાનું મોં ખોલીને એલચો, તજના 2 ટુકડા, હા, 2 નંગ લીલી ઇલાયચી. યસ, આ બધું બફાશે ને એટલે એની ફ્લેવર બહુ સરસ આવશે. રાઈટ. 3 એક લવિંગ છે ને 4-5 મરી છે. થોડાક મરચાં નાખીએ છીએ, ટુકડા હોય લાંબા હોય જે કાપ્યા હોય ને એ રીતે નાખી દેવાના. મેં થોડાક ટુકડાઈ છે અને લાંબાઈ છે. બરાબર. હવે આને બળવા નહીં દેવાનું, આ બળી જાય તો મજા નહીં આવે. બરાબર. હવે એની અંદર ડુંગળી લઈએ છીએ. 1/2 નંગ ડુંગળી લીધી છે, બહુ ડુંગળીની જરૂર નહીં. અને ડુંગળીનું પાણી બળવા દઈએ છીએ. જો ડુંગળીનું પાણી બળી ગયું છે, 1 ચમચી એની અંદર લઈએ છીએ આદુ લસણની પેસ્ટ. અહીં મેં દૂધી લીધી છે, દૂધીને મોટા મોટા ટુકડામાં સમારવાની. અચ્છા. હા, યુઝ્યુઅલી જેમ આપણા ઘરે બપોરે લંચમાં ક્યારેક દૂધીનું શાક બન્યું હોય તો અમારા જેવા લોકોના બહુ જ નખરા હોય કે ભાઈ મમ્મી હું તો આજે જમીશ જ નહીં. ના, બહુ સરસ લાગે. જો 200 ગ્રામ દૂધી લીજે, મોટા ટુકડા કરીને ઉમેરી દઈએ. હા, બહુ તેલમાં સાંતળી લઈએ એને. હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ. હા, મીઠું સ્વાદ મુજબ 1 ચમચી, હળદર લઈએ છે 1/2 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, જીરું પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો લઈએ છે 1/2 ચમચી, મરી પાવડર 5 ચમચી. આ બધું મિલાવી લઈએ. હવે એની અંદર આપણે 1 નંગ મોટું ટામેટું લીધું છે ઝીણું સમારીને, એ ઉમેરી દઈએ. તમે આમાં મોટા ટુકડા કરીને પણ નાખી શકો ટામેટાના. હવે આની અંદર થોડુંક પાણી, જો મસાલા એકબીજામાં ભરી જાય એવા 2-3 ચમચી. જો અહીં મેં તુવેરની દાળ અને સાથે મગની દાળ લીધી છે. તુવેરની દાળ 1/2 કપ લીધી છે અને મગની દાળ 1/2 કપ, અને એને 1/2 કલાક પલાળી લીધી છે. હંમેશા દાળને ધોઈને 1/2 કલાક પલાળી દેવાની. ઓકે. આનું થોડુંક પાણી બળી જવા દેવાનું. જે પાણી આપણે નાખ્યું છે ને એ બળી જાય પછી જ દાળ ઉમેરવાની. ઓકે. જમીલાબેન, તમે કીધું એમ અત્યારે તમે તુવેરની અને મગની દાળ મિક્સ લીધી છે, તો એવી રીતે કયા કોમ્બિનેશનમાં દાળ લઈએ કે જેનાથી દાળ બહુ જ ટેસ્ટી બને? હા, એ બધું હું આગળ તને મેજિક મંત્રમાં સમજાવું કે કઈ દાળ સાથે કયાનું કોમ્બિનેશન કરવાથી દાળ ટેસ્ટી પણ બને અને ક્વોન્ટિટીમાં પણ વધારે બને. અચ્છા. હા, તમે આટલી ઓરો તો આટલી બધી થાય. જો હવે પાણી લગભગ બળી ગયું છે, હવે આ જે પલાળેલી દાળ છે ને એ ઉમેરી દઈએ. એકવાર મિલાવી લઈએ બધું. હા, જો હવે એક સાઈડ પર મેં પાણી ગરમ કરીને રાખ્યું છે, એ જ ઉમેરી દઈએ. બરાબર.
દાળમાં શું હોય છે, ઘણાના ઘરમાં થોડી થીક ખાતા હોય છે અને ઘણાના ઘરમાં પાતળી ખાતા હોય. આપણા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે બનાવવાની. બરાબર? યસ. જો અત્યારે લગભગ 2 કપ 2 થી 2.5 કપ જેટલું પાણી નાખ્યું છે મેં. હા. બસ હવે એને આપણે ઢાંકણ બંધ કરી દઈએ. અગાઉ પણ મેં કહ્યું હતું, સીટી કાઢી નાખવાની, ઉપરથી પ્રેસ કરી દેવાનું અને ત્યાર પછી સીટી આમ ખંખેરીને મૂકી દેવાની. બરાબર? હવે આને દાળને 1 વિસલ ફાંસમાં વગાડી લેવાની અને 3 વિસલ ધીમા તાપે. બરાબર. ફાંસ તો રાખવાનો જ ગેસ, 1 વાગશે પછી ધીમું કરવાનું. ઓકે. બરાબર? જો હવે કુકર ખોલી લઈએ. હા. આપણે ચમચો ફેરવવો હોય ને તો પહેલા દૂધી કાઢી લેવાની, નહીં તો પછી શું થશે, દૂધી એકદમ જ તમે આમ ચમચો મારો તો ઓગળી જશે. આપણે દૂધી દેખાય ને એવી દાળ જોઈએ છે. વાહ. જો બધી ઉપર તરતી હોય છે. બસ આવી રીતે ચમચો ફેરવી દેવાનો. હા. વલોણીથી વલોવાની નહીં. યસ. તમે કીધું એમ આને થોડીક થીક અને આમ જે દાળ છે ને આખી રે એવી જ રાખવાની. હા, એવી જ રાખવાની. જો તમે પાણી ઉમેરો તો ગરમ કરવી પડે, પણ આપણે પાણી ઉમેરવાના નથી. બસ આ રીતે જ રાખવાના છીએ. અને હંમેશા દાળ ઠંડી થાય ને એટલે ઠીક થતી જાય. હા. એટલે જ્યારે પણ દાળ જમણવારમાં હોય ને તો એની વિશે ગેસ હોય અથવા ચૂલો હોય કે અથવા દેવતા ચાલુ જ રાખે, એટલે એને તો બહુ ઠીક થઈ જાય. રાઈટ. હવે આપણી પાસે આ દાળ રેડી છે. હવે દાળનો એકદમ મસ્ત તડકો કરી લઈએ. યસ. જેનાથી એના સ્વાદમાં વધારો થઈ જશે. બિલકુલ. અને ઘીનો તેલ. હા. 2 ચમચી ઘી લઈએ છે. અમુક નાની વસ્તુથી પણ વાનગીનો આખો ટેસ્ટ ફરી જતો હોય છે. હવે 4 થી 5 કળી લસણ લીધું છે મેં, એકદમ ઝીણું સમારી દેવાનું. આપણે જીરું તો ઓલરેડી નાખ્યું જ હતું. હા. હવે એને લાઇટ બ્રાઉન થવા દેવાનું. ડાર્ક બ્રાઉન હમણાં પછી થશે. ઓકે. બસ જો હવે આ 2 લીલા મરચાં ફાડ્યા છે એ ઉમેરી દઈએ, 1 સૂકું લાલ મરચું ઉમેરી દઈએ, કસૂરી મેથી ઉમેરી દઈએ. ઓકે. અને આમાં મરચું બહુ નથી જ નાખ્યું આપણે, થોડુંક જ મરચું નાખવાનું આમાં. ઓકે. બસ જો. હા. બસ હવે તું ગેસ ઓફ કરી દે અને આમાંથી થોડોક વઘાર હું કાઢી લઈશ ગાર્નિશિંગ માટે. હા. બરાબર? બાકીનો વઘાર આપણે અંદર ઉમેરી દઈશું. યસ. બસ જો હવે એકવાર હલાવી લઈએ. હવે આ દાળમાં છેલ્લે જાયફળ ઘસીને પાવડર નાખવાનો. મારી પાસે જાયફળનો પાવડર છે જ, એટલે પછી હું નાખું છું. બહુ નહીં નાખવાનું, 5 ચમચી છે. ઓકે. એનાથી એની સુગંધ બહુ જ સરસ આવશે. એ ભૂલવાનો નહીં. હો, આમ આપણે જાયફળનો ઉપયોગ પણ બહુ જ રેર કરતા હોઈએ છીએ, ખીરમાં કે યુઝ કરતા હોઈએ છીએ, પણ જો દાળમાં તમે નાખશો તો બહુ ટેસ્ટી લાગશે. અરે વાહ. આ દાળ એકદમ હેલ્ધી બનશે. હા. હવે આની અંદર 1 થી 2 ચમચી દાણા ઉમેરી દઈએ છીએ આપણે. હા. બસ હવે દાળ સર્વ કરવા માટે રેડી છે. હવે આપણે રાયતું બનાવી દઈએ. ઓકે. એ માટે ચટણી બનાવવાની એક. બરાબર? હા. ધાણા ફુદીનાની ધાણા લઈ લઈએ છે 1/2 કપ જેટલા, ફુદીના લઈએ છે 5 કપ. એની અંદર આપણે મરચાં ઉમેરીએ છીએ. હા. 2 મરચાં લઈએ છીએ, કારણ કે આ છે ને રાયતું થોડુંક તીખું સરસ લાગશે. બસ હવે એની અંદર આપણે થોડુંક મીઠું નાખી દઈએ. ચટણીના ભાગનું જ મીઠું નાખીએ છીએ, 5 ચમચી જેટલું. હા. હવે આની અંદર અત્યારે આપણે કંઈ નાખતા નથી, મીઠું નાખીને હવે ક્રશ કરીએ. બરાબર? જો આ આપણે ક્રશ કર્યું એ સાવ એકદમ લઈ જેવું નહીં થાય તો ચાલશે, થોડું કકરું રહેશે ને તો એ ખાવામાં આવશે ને તો મજા આવશે. રાઈટ. આવું અધકચરું રાખવાનું. આપણે દહીં લઈ લીધું છે 100 ગ્રામ જેટલું. દહીંને ફેંટી લઈએ. હા. બસ જો ફેંટાઈ ગયું છે. હવે જે આપણે ચટણી રેડી કરી ને એ ઉમેરી દઈએ. હવે તમારે વધારે ખાવી હોય ચટણી તો વધારે ઉમેરો, અને થોડીક ખાલી ટેસ્ટ પૂરતી જોઈતી હોય તો થોડીક ઉમેરો. એ રીતનું હોય છે. બરાબર? પણ આપણે કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી છે તો આપણે જાજી નાખશું તો પણ એકદમ સરસ ફ્લેવર આવશે. હા, સરસ આવશે. 2 ચમચી અત્યારે ઉમેરીએ છીએ. હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ. અચ્છા, ચટણીમાં તો આપણે મીઠું નાખ્યું જ છે, દહીં પૂરતું નાખીએ. બરાબર? 5 ચમચી જેટલું. હા. જીરું પાવડર લઈએ છે 1/2 ચમચી. રાયતું છે ને એટલે એની અંદર જીરું, મરી, સંચર બહુ સરસ લાગશે. 5 ચમચી મરી પાવડર અને 5 ચમચી જેટલું સંચર. હા. ઘણા લોકો રાયતામાં ખાંડ પણ ઉમેરતા હોય છે. ખાંડ પણ ઉમેરતા હોય છે, એટલે તમને એવું લાગતું હોય કે મારે ખાંડ નાખવી છે તો પાવડર નાખી દેવાનો 1/2 ચમચી. ઓકે. જો
આ બધું મિલાવી લીધું, બરોબર. હા. હવે એની અંદર જો અહીં મેં ડુંગળી કટ કરીને મૂકી છે, હા બરોબર. હવે આ દહીંમાં ઉમેરી દે, એકદમ પતલી પતલી સ્લાઈસ કરવાની, તો સરસ લાગશે. ઓકે. તો બધું મિલાવી લઈએ. હા હવે આ એમનેમ પણ આવું પણ ખાઈ શકાય, પણ આપણે તો ધ રસોઈ શો છે એટલે એને ધુંગાર કરીએ. જો આ એક કટોરી બનાવી છે. હા જો હવે ગેસ ઓફ કરી દે તું. હા. કોલસો થઈ ગયો છે ધુંગાર. હવે એની ઉપર ઘી, બસ હવે ઢાંકી દેવાનું. હા 2-5 મિનિટ ઢાંકી દેવાનું. દાળ સર્વ કરીએ ને હા. એ પહેલા જ આપણે દૂધી જે કાઢી લીધી છે ને એ ઉમેરી દેવાની. ઓકે. હા બસ જો, હમ એટલે એ દૂધી જેવી છે ને એવી જ રહેશે. હા બસ હવે સૌથી પહેલા દાળ સર્વ કરીએ. યસ, જોઈને જ લાગે છે કે દાળ એકદમ સરસ બની હશે. હા બહુ સરસ લાગશે. જો આપણે વઘાર રાખ્યો છે ને હા. એનાથી ગાર્નિશ કરી દઈએ. જો એને આ રીતે ગોઠવવાનું. દાળ સર્વ કરી દઈએ. હવે રાયતું સર્વ કરી દઈએ. હા કોલસો કાઢી લઈએ હમ અને એકવાર એને મિલાવી દેવાનું. યસ. આ રાયતું ખાવાની બહુ જ મજા આવશે. એકદમ સરસ સ્મોકી ઇફેક્ટ આવશે. છેલ્લા એના પર ધાણા. હમ અને આપણે દાળ છે એટલે લેમન તો જોઈશે જ, યસ. સાથે લેમન. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું મસૂર મસાલા પુલાવ, હા સાથે ટોમેટો દૂધીની દાળ અને તે પછી તડકાવાળી દાળ. Yes. અને સાથે ધુંગાર કરેલું રાયતું. હવે કંઈ જોઈએ? કંઈ જ નહીં, એકદમ માઉથ વોટરિંગ પ્લેટ. હા. ટામેટા દૂધી દાળ અને રાયતું બનાવવા માટે જોઈશે સમારેલું ટમેટું 1 નંગ, દૂધી 200 ગ્રામ, પલાળેલી તુવેરની દાળ અડધો કપ, પલાળેલી મગની દાળ પા કપ, સમારેલી ડુંગળી અડધો નંગ, જીરું અડધી ચમચી, બાદિયું 1 નંગ, એલચો 1 નંગ, તજ 2 ટુકડા, ઇલાયચી 2 નંગ, લવિંગ 3 નંગ, મરી 4 નંગ, સમારેલા લીલા મરચાં 2 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, ધાણા પાવડર 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, મરી પાવડર 5 ચમચી, સાદું પાણી જરૂર મુજબ, ગરમ પાણી 2 થી 2.5 કપ, જાયફળ પાવડર 5 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. દાળમાં વઘાર કરવા માટે જોઈશે ઘી 2 ચમચી, સમારેલું લસણ 4 થી 5 કળી, લીલું મરચું 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, કસૂરી મેથી 1 ચમચી, લાલ મરચું 5 ચમચી. રાયતું બનાવવા માટે જોઈશે દહીં 100 ગ્રામ, સમારેલી ડુંગળી પા કપ, કોથમીર અડધો કપ, ફુદીનો પા કપ, લીલા મરચાં 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, મરી પાવડર 5 ચમચી, સંચળ પાવડર 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે તૈયાર કરેલો વઘાર, કોથમીર અને લીંબુની સ્લાઈસ. ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને ઘી. સર્વિંગ માટે જોઈશે મસાલા મસૂર પુલાવ અને પાપડ. ટામેટા દૂધી દાળ અને રાયતું બનાવવા માટેની રીત સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરી જીરું, બાદિયું, એલચો, તજ, ઇલાયચી, લવિંગ, મરી, લીલા મરચાં અને ડુંગળી લઈ સાતળી, આદુ લસણની પેસ્ટ ઉમેરી તેને પણ સાતળી, તેમાં દૂધી ઉમેરી મિક્સ કરી મીઠું, હળદર, ધાણા પાવડર, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો અને મરી પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટામેટા અને સાદું પાણી ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી લો. હવે તેમાં પલાળેલી તુવેરની અને મગની દાળ તેમજ ગરમ પાણી ઉમેરી ઢાંકીને 1 વિસલ ફાસ્ટ ગેસ પર અને 3 વિસલ ધીમા ગેસ પર વગાડી લો. દાળમાં વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી લસણ, લીલું મરચું, સૂકું લાલ મરચું, કસૂરી મેથી અને લાલ મરચું ઉમેરી સાતળી વઘાર તૈયાર કરી દાળમાં ઉમેરી તેમાં જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી દાળ તૈયાર કરી લો. રાયતું બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં અને મીઠું ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો.
બાઉલમાં દહીં લઈ ફેટી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી તેમાં મીઠું, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી ડુંગળી ઉમેરી ફોઇલ પેપરની વાટકી મૂકી તેમાં ગરમ કોલસો લઈ ઉપર ઘી રેડી ઢાંકીને 5 મિનિટનો ધુંગાર આપો અને રાયતું તૈયાર કરી લો. હવે દાળમાં દૂધી ઉમેરી સર્વિંગ બાઉલમાં લઈ વઘારથી ગાર્નિશ કરી લો. રાયતુંને પણ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી મસાલા મસૂર પુલાવ અને પાપડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ટામેટા દૂધી દાળ અને રાયતું. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે મસૂર વિશે. મસૂરની સૌથી પહેલી ખેતી મિડલ ઇસ્ટમાં 9000 વર્ષો પહેલા થઈ હતી. મસૂરને પ્રોટીનનો પાવર હાઉસ કહેવામાં આવે છે કેમ કે તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન અને સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ રહેલા હોય છે. મસૂરની દાળ જ્યારે કાચી હોય છે ત્યારે લાલ કલરની હોય છે, પરંતુ જ્યારે તમે એને કૂક કરો છો તો એનો કલર ચેન્જ થઈને યલો ગોલ્ડન જેવો થઈ જાય છે. આ ઉપરાંત જ્યારે મસૂરની ખેતી થાય છે ત્યારે એ ખૂબ જ ઓછી જગ્યામાં અને ઓછા પાણીથી થઈ જાય છે, એટલે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જ્યારે મસૂરની ખેતી થઈ જાય છે ત્યારે તે ખેતરની જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવી દે છે કેમ કે તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં નાઇટ્રોજન રહેલું હોય છે. તો જોયું, આપણે ડેલી લાઈફમાં મસૂરનો એટલો ઉપયોગ નથી કરતા, પણ એ એટલા ગુણકારી છે કે આપણા ડેલી મીલમાં ચોક્કસથી એનો સમાવેશ કરવો જ જોઈએ. કેમ છો કૃષ્ણાબેન? મજામાં. તું કેમ છો? હું એકદમ મજામાં. અને આજે ફર્સ્ટ ટાઈમ તમારી સાથે હું કુકિંગ કરવા જઈ રહ્યો છું. એટલે કુકિંગ તો તમે જ કરશો, પણ હું ખાલી એમ કે સાથે ઊભો રહીશ એટલે મને ખાવા મળી જાય. યસ, ખાવા મળી જાય અને થોડી થોડી હેલ્પ પણ કરી દેજો એટલે. ઓકે, આજે તમે એકદમ સરસ મજાની વાયરલ રેસીપી લઈને આવ્યા છો. એ છે સમોસા સ્ટીક. તો પહેલા મને એ કહો કે આ નોર્મલ સમોસાથી કેટલું અલગ છે? ઇન્ગ્રેડિયન્ટ બધા સમોસાના જ છે, પણ એની બનાવવાની રીત અલગ છે અને એનો ટેસ્ટ પણ સમોસાથી ઘણો અલગ લાગે. ઓકે, એટલે આજે મને સમોસા કંઈક અલગ રીતે ખાવા મળવાના છે. યસ, બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. તો આપણે સમોસા સ્ટીક બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. તો લોટ બાંધવાથી શરૂઆત કરીએ. ઓકે. અને લોટ આપણે રેગ્યુલર સમોસાનો બાંધતા હોય એવી રીતે જ બાંધવાનો છે. ઓકે. મેંદો લઈએ છે અડધો કપ, એની સાથે 5 કપ જેટલો ચોખાનો લોટ લઈએ છે. આનાથી એકદમ ક્રિસ્પી થશે બહારનો જે પડ હોય ને સમોસાનું. તમે રેગ્યુલર સમોસા બનાવતા હોય એમાં પણ ચોખાનો લોટ ઉમેરી શકો. ઓકે. અને આ સ્ટીક તો આમ પણ થોડી આપણે કડક જ કરીશું, એટલે એમાં આપણે ચોખાનો લોટ ચોક્કસથી ઉમેરવાનો. અને આજે આપણે સમોસા સ્ટીક બનાવી રહ્યા છે, એ આપણે સ્ટોર કરી શકીએ ખરા? ના, નહીં, ગરમ ગરમ જ ખાઈ લેવાની. અને થોડી વાર પછી છે ને, કારણ કે આમાં બટેટાનું ફિલિંગ આવે ને, એટલે એ પછી સોફ્ટ થઈ જશે. ઓકે. અને જો તમારે એને સ્ટોર કરવી હોય તો એનું ફિલિંગ ચેન્જ કરવું પડે. એમાં કોઈ બી ડ્રાય મસાલા તમારે એ બનાવતી વખતે હું તને એનો આઈડિયા આપીશ. ઓકે. જો હવે લોટની અંદર આપણે મીઠું ઉમેરીએ છીએ અને અજમો લઈએ છીએ ચપટી, તેલ ઉમેરીએ 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. એટલે આમ મુઠ્ઠી પડતું મોણ, તને ખ્યાલ છે શું કહેવાય? મુઠ્ઠી પડતું મોણ. હા, એટલે મુઠ્ઠીમાં આવી જાય. આપણે પેલા તેલને આવી રીતના લોટ સાથે મિક્સ કરી દેવાનું, એકદમ બરાબર આમ મિક્સ કરવાનું. બધો લોટ એકદમ તેલની સાથે લાગી જવો જોઈએ. ઓકે. જો આવી રીતે તેલ સાથે બધો લોટ બરાબર મિક્સ કરી અને પછી તમે આમ બાંધો એટલે આ મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ. આને મુઠ્ઠી પડતું મોણ કહેવાય. એટલે બહુ વધારે બી મોણ ના ચાલે અને ઓછું પણ ના ચાલે. ઓકે. તો થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ કઠણ નથી બાંધવાનો લોટ અને એકદમ સાવ ઢીલો પણ નથી બાંધવાનો. આપણે પરાઠાનો બાંધીએ ને એવો મીડિયમ સોફ્ટ. ઓકે. તે નવરાત્રીમાં શું કર્યું? કલશ ગુજરાતી રંગરાત્રી. અરે વાહ, ખૂબ મજાથી ગરબા રમ્યો અને અહીંયા આવીને મસ્ત મસ્ત રેસીપી ટ્રાય કરી. બરાબર. અને 1-2 રેસીપી મેં મમ્મીને પણ ખવડાવી છે જાતે બનાવીને. અરે વાહ, વેરી ગુડ. સારું કહેવાય ને. ચોક અમે એટલું ઇઝીલી તમને લોકોને શીખાડી દઈએ કે તમે કોન્ફિડન્સથી ઘરે બનાવી શકો, રાઈટ? મારા મમ્મીએ બહુ મોટી સાજીશ રચી છે મને અહીંયા મોકલીને. પણ જો કુકિંગ છે ને એ એક લાઈફ સ્કિલ છે, એ દરેકે શીખવી જ જોઈએ. રાઈટ. તમે લોકો ક્યાંય પણ બહાર જાઓ તો બહારના ફૂડ ઉપર ડિપેન્ડેન્ટ થવું એના કરતાં તમને કંઈ આવડતું હોય બનાવતા તો એ કેટલું સારું. એટલે મમ્મીઓ બધી બરાબર જ વિચારતી હોય છોકરાઓ માટે. હવે એકદમ થોડું પાણી ઉમેરી અને સરસ કૂણવી લઈએ લોટને. ઓકે. જો આટલો ઢીલો લોટ કરવાનો છે. તેલ લઈ અને લોટને કૂણવી લઈએ. ઓકે. લોટ બંધાઈ ગયો છે. હવે એને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈએ. ઓકે. હવે આપણે સમોસાનું જે ફિલિંગ હોય અંદરનું બટેટાનું એ બનાવીએ છીએ, પણ આપણે સમોસા સ્ટીક બનાવીએ છીએ તો એની અંદર એટલું ખાલી ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ ખમણીને કેવી રીતના જ આમાં લેવાની, એટલે આખી ના હોવી જોઈએ. કેમ કે આપણે સ્ટીક બનાવી છે ને
આપણે એને વણશું અને એમાં સાવ પાતળું એકદમ આપણે બટેટાનું લેયર ભરવાનું છે. ઓકે. તો જો કંઈ એવું કરકરું કંઈ બી હશે આની અંદર, જેમ કે આપણે ઝીણા સમારેલા ગાજર કે વટાણા કે એવું નહીં નાખી શકીએ આમાં. હા. અને જો ગાજર વટાણા કે કંઈ નાખવું હોય તો એને પણ ક્રશ કરીને જ નાખવું પડશે. ઓકે. એટલું ધ્યાન રાખવાનું છે. રાઈટ. અને બટેટાને પણ મેં આવી રીતે બાફી લીધા છે. અને પછી એને છીણીથી જ આવી રીતના આપણે ક્રશ કરશું. હાથેથી કરીએ ને તો શું થાય કે થોડા થોડા આખા રહી જાય તો પછી વણવામાં નહીં ફાવે. એટલે બટેટાને આપણે બાફી અને આવી રીતના છીણીથી એને મેશ કરી દઈએ. જો આવી રીતે બટેટા એકદમ સરસ આપણે છૂંદો એનો કરી લીધો છે. હવે મસાલા કરી દઈએ. ઓકે. આદુ મરચાની પેસ્ટ છે, અડધી ચમચી લેશું. રાઈટ. ચાટ મસાલો છે, એ પણ અડધી ચમચી લેશું. બટેટા બાફવામાં મેં થોડું મીઠું ઉમેરેલું છે એટલે એ પ્રમાણે લઈએ. ગરમ મસાલો છે, 5 ચમચી લઈએ. આમાં છે ને ફિલિંગ જે કરીએ ને એનું થોડુંક મસાલો આગળ પડતો રાખવો પડશે, કેમ કે આપણે બહુ પતલું લેયર કરવાનું છે. અને ધાણા ભાજી એકદમ ઝીણી સમારેલી લેવાની છે, 1 ચમચી જેટલી. આની જગ્યાએ તમે ફુદીનો પણ લઈ શકો, એકદમ ઝીણો સમારેલો. અને આપણે અહીંયા બહુ બેઝિક મસાલા લીધા છે જે ઘરે જ અવેલેબલ હોય, કોઈ એક્સ્ટ્રા એડિશનલ મસાલા આપણે યુઝ નથી કરતા, પણ તમને કરવા હોય તો તમે કરી શકો. ઓકે. કોર્નફ્લોર લઈએ છીએ આપણે, સ્ટીક બનાવવાના છે ને, તો આપણે એને કટ કરીએ અને પછી જ્યારે ફ્રાય કરીએ ત્યારે આ બટેટાનું જે ફિલિંગ અંદરથી નીકળી ના જાય કે છૂટું ના પડી જાય તેલમાં, એના માટે આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લાવર લઈએ છીએ. ઓકે. આ બધું મિક્સ કરી દેવાનું છે. હવે જ્યારે કોઈ પણ સમોસા તમે બનાવતા હો ત્યારે બટેટાને બાફવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ઓકે. કે પાણી નાખીને કુકરમાં તમે બટેટા બાફો ને એવી રીતે નહીં બાફવાના. ઓકે. કાં તો તમે એને કુકરની અંદર પાણી મૂકી અને પછી ઉપર બીજું એક કાણાવાળું વાસણ મૂકીને એની અંદર બટેટા મૂકી અને વરાળે બાફો, અથવા માઇક્રોવેવમાં બાફી લો. એટલે આ બટેટા છે ને એકદમ સૂકા હોવા જોઈએ. ઓકે. જો પાણી પચા હશે ને તો જ્યારે તમે સમોસાની અંદર ભરશો અને પછી ફ્રાય કરો ને તો એમાં જે પાણીનો ભાગ હોય ને એની વરાળ થાય અને સમોસું ફાટી જાય. ઓકે. એટલે એ તેલમાં જે સમોસા ફાટી જવાનો પ્રોબ્લેમ હોય ને એ આ તમારું ફિલિંગ એકદમ ઢીલું હોય ને તો એવું થાય. એટલે બટેટા બાફવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો હવે આ મસાલો આપણો તૈયાર છે. જો હવે લોટને આપણે રેસ પર મૂક્યો તો એને ફરીથી થોડો મસળી લઈએ. જ્યાં પણ તમે મેંદો યુઝ કરતા હોય અથવા ઘઉંનો લોટ હોય, અને જેટલો વધારે તમે મસળશો ને એટલું તમને વણવામાં અને એની ક્રિસ્પીનેસમાં વધારે મજા આવશે. ઓકે. હવે આમાંથી એક રોટલી જેવડું આપણે લુઓ લેવાનો છે. ઓકે. હવે ચોખાના લોટનું અટામણ લઈએ અને એને વણી લેવાનું છે. એક મોટી રોટલી જેવું વણવાનું છે. ઓકે. અને આ રોટલી એકદમ પતલી થશે? ના, એકદમ પતલી નહીં, મીડિયમ. જો આટલું જાડું રાખવાનું છે, બહુ એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ ન હોવું જોઈએ. હવે આપણે જે આ મસાલો બનાવ્યો એને એક સાઈડ આમ સરસ લગાવી દેવાનો છે. જો આપણે આમાં કંઈ વધારે મોટી સાઈઝની કોઈ વસ્તુ નાખી હોય, જેમ કે ગાજર સુધારેલું હોય કે વટાણા, તો આ તમને આ સ્પ્રેડ કરતા નહીં ફાવે. હવે આને આવી રીતે ફોલ્ડ કરી દઈએ. હવે આ સાઈડનું આપણે કાઢી લઈએ. ઓકે. અને આની આવી રીતના પતલી આવી પટ્ટીઓ કાપવાની છે. અને આ છે એને આવી રીતે ટ્વિસ્ટ કરી દેવાનું. એ રીતે ટ્વિસ્ટ કરી અને તેલ પણ ગરમ કરી લીધું છે આપણે પહેલાથી, એને આવી રીતે તેલમાં મૂકી દેવાનું. એ એકદમ પાસ્તા જેવું જ લાગે છે. તો આને પણ એટલો જ ટાઈમ લાગે છે તળાવવામાં જેટલો સમોસાને લાગે છે? હા, એટલો જ લાગશે, કેમ કે આને આપણે વધારે કડક કરશું ને. આવી રીતે એને એકદમ ધીમા ગેસ ઉપર સરસ કડક કરી લેવાની છે. ઓકે. જો હવે આ તળાઈ ગયા પછી કોઈ એંગલથી સમોસું લાગે છે? નથી લાગતું. અને ટેસ્ટ પણ એનો અલગ લાગશે, કેમ કે આમાં સમોસામાં ફિલિંગ વધારે હોય અને લોટ ઓછો હોય. આમાં લોટનો ટેસ્ટ વધારે આવશે અને ફિલિંગનો ટેસ્ટ ઓછો. જો સરસ ગુલાબી તળાઈ ગઈ છે, એને લઈ લઈએ. પણ આ છે ને એક ફિંગર ફૂડ તરીકે તમે પાર્ટીમાં કે સર્વ કરો ને તો ખાવાની બહુ જ મજા આવે એવું છે. રાઈટ. હવે આ ગરમ હોય ને ત્યારે જ એના પર થોડો ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરીએ તો એ વધારે સરસ ટેસ્ટી લાગશે ખાવા. રાઈટ. અંદર બહાર બધેથી ચટાકો. તો આવી રીતે બીજી સ્ટીક તૈયાર કરી લઈએ. લેટ્સ ગો. સમોસા સ્ટીક બનીને તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીએ. ઓકે. તો જેવી રીતના મેં કીધું કે તમે પાર્ટીમાં ને ફિંગર ફૂડ તરીકે સર્વ કરો તો બહુ જ સરસ લાગશે. તો આપણે સર્વિંગ પણ એવી જ રીતે કરીએ છીએ. એક આવી રીતના શોર્ટ ગ્લાસ લઈએ અને એની અંદર મેં આ ગ્રીન ચટણી બનાવી છે. તો આની અંદર મેં ધાણા ભાજી, ફુદીનો, મરચાં, લીંબુ, મીઠું અને ખાંડ નાખીને ક્રશ કરી લીધું છે. જે રેગ્યુલર આપણે ગ્રીન ચટણી બનાવતા હોય એ જ. રાઈટ. ફુદીના ફ્લેવરની. હવે પહેલા આપણે ગ્લાસમાં એ લઈ લઈએ. જેટલી ડિફરન્ટ આ વાનગી છે એટલું જ ડિફરન્ટ આ સર્વિંગ પણ તમે કરો છો. હા, અને સર્વિંગ સરસ હોય ને તો વધારે એટ્રેક્ટિવ લાગે રેસીપી. રાઈટ. અને કેચઅપ પણ આની સાથે બહુ સરસ લાગશે. તો થોડો કેચઅપ પણ લઈએ સાથે.
તમે આની સાથે મેયોનીઝનું કે એવું કોઈ ડીપ તમને ભાવે તો એ પણ તમે લઈ શકો. હવે આની અંદર સ્ટિક્સ મૂકી દઈએ. ઓકે, તો તૈયાર છે સમોસા સ્ટિક. થેન્ક યુ સો મચ. યસ. ફ્રેન્ડ, સમોસા તો બધાને જ ભાવતા હોય છે, પણ સમોસાને કંઈક ડિફરન્ટ રીતે ટ્રાય કરવા માંગતા હો તો ચાલો ફટાફટથી આ રેસીપીની રીત લખી લો. સમોસા સ્ટિક બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો અડધો કપ, ચોખાનો લોટ પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. બટાકાનો મસાલો બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 3 નંગ, આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને ચાટ મસાલો સમોસા સ્ટિક પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ટમેટો કેચઅપ. સમોસા સ્ટિક બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, ચોખાનો લોટ, મીઠું, અજમો અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી 10 મિનિટનો રેસ્ટ આપી દો. બટાકાનો મસાલો બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાને છીણી તેમાં આદુ મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, ગરમ મસાલો, કોથમીર અને કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી બટાકાનો મસાલો તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને તેલથી કેળવી અટામણ લઈ વણી ઉપર બટાકાનો મસાલો લઈ વાળી કટ કરી આ રીતે સ્ટિકવાળી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. સ્ટિક સરસ તળાઈ જાય એટલે તેની પર ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સમોસા સ્ટિક. આપણા ચલણમાં એટલે આપણે ગુજરાતીઓ તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળ એમ 5 પ્રકારની દાળ વાપરીએ છીએ. બરાબર. હવે દરેક ઘરમાં સવાર થાય એટલે તુવેરની દાળ ઓરે છે લગભગ દરેકના ઘરમાં. મારું એ સૂચન છે કે જ્યારે તમે તુવેરની દાળ બનાવતા હોય ત્યારે એની અંદર 1 મુઠ્ઠી મગની દાળ નાખશો તો એ દાળ ઓછી દાળમાં પણ વધારે દાળ બનશે. અને જ્યારે મગની દાળ બફાય છે તો એનું ટેક્સચર એકદમ ક્રીમી થાય છે એટલે દાળ પણ એકદમ સરસ રીતે એક રસ જેવી થશે. એટલે જ્યારે પણ તમે તુવેરની દાળ ઓરો ત્યારે એની સાથે મગની દાળ નાખવી જરૂરી છે તો ટેસ્ટ વધી જશે. અને બીજું કે કોમ્બિનેશનમાં જ્યારે પંચકૂટી દાળ બનાવતા હોય ત્યારે પણ હંમેશા એ યાદ રાખવાનું કે મગની દાળ તો અવશ્ય નાખવાની અને અડદની દાળનું પ્રમાણ ઓછું રાખવાનું તો તમારી પંચકૂટી દાળ પણ એકદમ ટેસ્ટી થશે. અને જ્યારે તમારે ચણાની દાળ બનાવવી હોય તોય પણ એની અંદર 2 ચમચી વધારે ના નાખો તો કંઈ નહીં પણ 2 ચમચી મગની દાળ નાખશો તો ચણાની દાળ પણ એકદમ ટેસ્ટી બનશે. આજે મેં જે પ્રકારે તુવેરની દાળમાં મગની દાળ નાખી અને પીળી દાળ બનાવી છે દૂધીવાળી એવી પણ બનાવશો કોઈ પણ દાળ તો બી એકદમ ટેસ્ટી બનશે. આવી રેસીપી જો થાળીની અંદર પીરસાય તો થાળી એકદમ જલ્દીથી ખાલી થઈ જાય, પણ ટેસ્ટ, મજા અને આનંદથી તમારું દિલ, દિમાગ અને પેટ એકદમ ફૂલ ભરાઈ જાય. જે અત્યારે હું ફીલ કરી રહ્યો છું એ જો તમારે ફીલ કરવું હોય તો શું કરવું પડશે? ચોક્કસથી આ રેસીપી તમારે ટ્રાય કરવી પડશે અને સાથે કહેવા પડશે એના રિવ્યૂઝ આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.